ગુજરાતી રસોઈને વધુ સ્વાદિષ્ટ અને પરંપરાગત રીતે તૈયાર કરવા માટે અહીં કેટલીક વધુ અસરકારક ટિપ્સ છે. ગોળનો યોગ્ય ઉપયોગ. ગુજરાતી દાળ કે કઢીમાં ખાંડને બદલે ગોળનો ઉપયોગ કરો. તે દાળને કુદરતી મીઠાશ અને સુંદર રંગ આપે છે. દાળ બનાવતી વખતે તેમાં થોડો ગોળ અને આંબલીનું પાણી ઉમેરવાથી ખાટી મીઠી દાળનો અસલ સ્વાદ આવે છે. હિંગ અને મેથીનો વઘાર. ગુજરાતી રસોઈનો જીવ વઘાર છે. તેલમાં હિંગ અને મેથીના દાણાનો વઘાર કરતી વખતે ખાસ ધ્યાન રાખો કે હિંગ સારી ગુણવત્તાની હોય, જેની સુગંધ આખા ઘરમાં ફેલાઈ જાય. શાકને વરાળમાં ચડાવો. શાકને હંમેશા સીધું પાણી નાખીને બાફવાને બદલે તેને થોડા તેલ અને મસાલામાં સાતડીને ધીમા તાપે વરાળમાં ચડવા દો. આનાથી શાકની કુદરતી સ્વાદ અને રંગ બંને જળવાઈ રહેશે. સિંગદાણાનો ભૂકો. દૂધી, ગુવાર કે ભીંડા જેવા શાકમાં શેકેલા સિંગદાણાનો અધકચરો ભૂકો ઉમેરવાથી શાક ઘટ્ટ બને છે અને સ્વાદમાં પણ એક અલગ જ ક્રંચ મળે છે. કઢી માટે ખાસ. કઢી બનાવવા માટે દહીં થોડું ખાટું હોય તો તે વધુ સ્વાદિષ્ટ લાગે છે. કઢીમાં બેસનનું પ્રમાણ બહુ વધારે ન રાખવું, જેથી તે ઘટ્ટ હોવા છતાં મુલાયમ રહે. મસાલાનો સંગ્રહ. હળદર, મરચું અને ધાણા જીરું હંમેશા એરટાઇટ ડબ્બામાં રાખો. જો તમે ઘરે બનાવેલા મસાલા વાપરતા હો તો તેનો સ્વાદ બજારના મસાલા કરતાં અનેક ગણો ચડિયાતો હશે. એક નાની ટિપ્સ. દાળ કે કઢી ઉકળતી હોય ત્યારે તેમાં 1-2 નંગ લવિંગ અને તજનો ટુકડો નાખવાથી રેસ્ટોરન્ટ જેવી સુગંધ આવશે. ગુજરાતી રસોઈને વધુ સ્વાદિષ્ટ અને પરંપરાગત બનાવવા માટે અહીં કેટલીક વધુ વ્યવહારુ અને ખાસ નુસ્ખાઓ છે. દાળમાં સિક્રેટ તડકો. દાળ તૈયાર થઈ જાય પછી છેલ્લે ઘીમાં લાલ મરચું અને કસૂરી મેથીનો વઘાર કરો. આનાથી દાળનો રંગ અને સ્વાદ હોટલ જેવો થઈ જશે. કઠોળ બાફવાની રીત. મગ, ચણા કે ચોળા જેવા કઠોળને બાફતી વખતે તેમાં એક નાનો આદુનો ટુકડો અને મીઠું ઉમેરો. તેનાથી કઠોળ અંદર સુધી સ્વાદિષ્ટ બનશે. શાકભાજીની તાજગી. શાકભાજીને હંમેશા તાજા વાપરો. ખાસ કરીને દૂધી કે ટિંડોળા જેવા શાકને બનાવતા પહેલાં થોડી વાર મીઠાવાળા પાણીમાં રાખવાથી તે વધુ કૂણા અને સ્વાદિષ્ટ બને છે. વઘારમાં લસણની પેસ્ટ. જો તમે લસણ ખાતા હો તો શાક બન્યા પછી 2-3 મિનિટ પહેલાં તેમાં કાચી લસણની પેસ્ટ અથવા ખાંડેલું લસણ ઉમેરો. આનાથી શાકમાં લસણની એકદમ તાજી અને તીખી સુગંધ આવશે. ગળપણમાં વિવિધતા. માત્ર ગોળ કે ખાંડ જ નહીં પણ રસોઈમાં મીઠાશ લાવવા માટે તમે ક્યારેક ખજૂરની પેસ્ટનો પણ ઉપયોગ કરી શકો છો. તે સ્વાદને વધુ ઊંડાણ આપે છે. પાણીનું તાપમાન. શાક કે દાળમાં જરૂર પડે ત્યારે ઠંડુ પાણી ઉમેરવાને બદલે હંમેશા ગરમ પાણી જ ઉમેરો. ઠંડુ પાણી ઉમેરવાથી રસોઈની રાંધવાની પ્રક્રિયા ધીમી પડી જાય છે અને સ્વાદ બગડી શકે છે. રસોઈમાં ધીરજ. ગુજરાતી રસોઈમાં ઉતાવળ ન કરવી. દાળને જેટલી વધુ ઉકાળશો ધીમા તાપે તેટલી જ તે સ્વાદિષ્ટ બનશે. ગુજરાતી રસોઈના સ્વાદને વધુ નિખારવા માટે અહીં કેટલાક વધારાના અને અસરકારક ઉપાયો છે. દાળ કઢીમાં દૂધ કે મલાઈ. કઢી કે દાળને વધુ ક્રીમી બનાવવા માટે તેમાં છેલ્લે 1-2 ચમચી ઠંડુ દૂધ અથવા તાજી મલાઈ ઉમેરો. આનાથી હોટલ જેવી રીચનેસ આવે છે. કઢીમાં પકોડાનો સ્વાદ. જો કઢીમાં પકોડા નાખતા હો તો પકોડાના ખીરામાં થોડા અજમો અને ચપટી ખાવાનો સોડા ઉમેરો. આનાથી પકોડા એકદમ પોચા બનશે અને કઢીનો સ્વાદ વધશે. શાકમાં ખાટું દહીં કે છાશ. જો ટમેટા ન હોય તો કોઈ પણ શાકમાં 1-2 ચમચી ખાટું દહીં અથવા છાશ ઉમેરવાથી સરસ ચટાકેદાર સ્વાદ આવે છે. વઘારમાં લાલ મરચાં. સૂકા લાલ મરચાંને તેલમાં તતડાવતી વખતે તેનો રંગ કાળો ન થઈ જાય તેનું ધ્યાન રાખો. તે લાલ રહે તો જ વઘાર સારો દેખાશે. સૂકો મસાલો શેકવો. કોઈ પણ શાકનો વઘાર કર્યા પછી તેમાં મસાલા ઉમેરતા પહેલાં તેલ ગરમ હોય ત્યારે જ હળદર અને મરચું નાખવાથી શાકનો રંગ ખૂબ જ આકર્ષક આવે છે. કોથમીરની દાંડી. કોથમીરના પાન તો વાપરો જ છો, પણ તેની કૂણી દાંડીઓને ઝીણી સમારીને વઘારમાં કે શાક ચડતી વખતે નાખવાથી અદ્ભુત સુગંધ આવે છે. અદરક મરચાંની પેસ્ટ. આદુ અને મરચાંની પેસ્ટ હંમેશા તાજી જ વાપરવી. જો થોડી વધારે બનાવીને રાખવી હોય તો તેમાં થોડું મીઠું અને તેલ ઉમેરીને રાખો, જેથી તે લાંબો સમય સારી રહે.
તલ અને સિંગદાણાનું મિશ્રણ. રવૈયા. ભરેલા રીંગણ કે ભરેલા ભીંડા બનાવતી વખતે મસાલામાં શેકેલા તલ અને સિંગદાણાનો કૂટો ખાસ ઉમેરો. આનાથી શાક ખાવાની મજા બમણી થઈ જશે. ઘડપણમાં મધ. દાળ કે શાક બન્યા પછી છેલ્લે અડધી ચમચી મધ ઉમેરવાથી એક ખૂબ જ અલગ અને કુદરતી મીઠાશ આવે છે, જે ખાંડ કે ગોળ કરતાં પણ વધુ સૂક્ષ્મ હોય છે. ઘીનો છેલ્લો તડકો. પીરસતી વખતે દરેક વાટકીમાં ઉપરથી અડધી ચમચી ગરમ ઘીમાં થોડું હિંગ અને કશ્મીરી લાલ મરચું નાખીને તડકો આપો. આનાથી જમવાનું દેખાવામાં અને સ્વાદમાં એકદમ આકર્ષક લાગશે. વઘારમાં લસણ મરચાંની ચટણી. જો તમે તીખું ખાવાનું પસંદ કરતા હો તો વઘારમાં તૈયાર લસણ અને લાલ મરચાંની ચટણીનો ઉપયોગ કરો. તે દાળ કે શાકને એકદમ સ્પાઇસી અને સ્વાદિષ્ટ બનાવશે. કઠોળ બાફવામાં ખીરાનો ઉપયોગ. કઠોળ જેમ કે ચણા કે વાલ બાફતી વખતે જો તેમાં થોડું તેલ ઉમેરશો તે જલ્દી ચડી જશે અને તેનો સ્વાદ પણ અંદર સુધી બેસશે. ગ્રેવીમાં સ્મોકી ફ્લેવર. જો તમને ઢાબા સ્ટાઇલ શાક ગમતું હોય તો શાક તૈયાર થયા પછી એક નાની વાટકીમાં સળગતો કોલસો મૂકી તેના પર થોડું ઘી નાખી શાકના વાસણને 5 મિનિટ માટે ઢાંકી દો. આનાથી શાકમાં અદ્ભુત સ્મોકી ફ્લેવર આવશે. દાળમાં વઘારવાની રીત. દાળમાં હંમેશા વઘાર કરતી વખતે રાઈ અને જીરું તેલમાં નાખ્યા પછી જ હિંગ ઉમેરવી, જેથી હિંગનો સ્વાદ તેલમાં બરાબર ભળી જાય. રસોઈમાં ગરમ મસાલાનો યોગ્ય સમય. ગરમ મસાલો હંમેશા રસોઈ પૂરી થવાના 2-3 મિનિટ પહેલાં જ ઉમેરવો, જેથી તેની સુગંધ ઉડી ન જાય અને શાકમાં જળવાઈ રહે. ભાત કે ખીચડીમાં સુગંધ. ભાત કે ખીચડી બનાવતી વખતે તેમાં 1-2 નંગ એલચી અથવા થોડા લીમડાના પાન નાખવાથી તે ખૂબ જ સુગંધિત બનશે. મીઠાનું સંતુલન. રસોઈમાં મીઠું ઓછું પડે તો છેલ્લે ઉમેરી શકાય, પણ વધારે થઈ જાય તો તેમાં થોડા બટેકાના ટુકડા અથવા થોડી મલાઈ ઉમેરવાથી મીઠાનું પ્રમાણ બેલેન્સ થઈ જાય છે. દાળ શાકને ઘટ્ટ બનાવવાની રીત. જો દાળ કે શાકની ગ્રેવી પાતળી થઈ ગઈ હોય તો તેમાં થોડો શેકેલો ચણાનો લોટ બેસન પાણીમાં ઓગાળીને ઉમેરો. આનાથી ગ્રેવી કુદરતી રીતે ઘટ્ટ અને સ્વાદિષ્ટ બનશે. શાકનો સ્વાદ વધારવા. આદુ મરચાંનો ઉપયોગ. શાક બનાવતી વખતે આદુ અને લીલા મરચાંને તેલમાં સાતળવાને બદલે શાક અડધું ચડી જાય ત્યારે ઉપરથી અધકચરી પેસ્ટ ઉમેરો. આનાથી તેની તાજી સુગંધ શાકમાં જળવાઈ રહેશે. દહીંની કઢી માટે. દહીં બનાવતી વખતે દહીંને હંમેશા લોટ સાથે સરખી રીતે છીણી લો અને પછી જ પાણીમાં ઉમેરો. કઠા વગરની મુલાયમ કઢી જ સૌથી વધુ સ્વાદિષ્ટ લાગે છે. શાકનો રંગ બદલવા માટે. કોઈ પણ લાલ શાક જેમ કે રીંગણ બટેટા બનાવતી વખતે હળદર અને લાલ મરચું તેલમાં જ નાખી દો, પછી પાણી ઉમેરો. આનાથી શાકનો રંગ એકદમ લાલ ચટક આવશે. બટેકાનું શાક. બટેકાનું શાક બનાવતી વખતે બટેકાને બાફતી વખતે જ તેમાં થોડું મીઠું નાખી દો, જેથી બટાકા અંદરથી મોડા ન લાગે. રસોઈમાં ચમક. શાક પૂરું થાય ત્યારે છેલ્લે 1 નાની ચમચી ઘી ઉપરથી ઉમેરવાથી વાનગીમાં એક સરસ ચમક આવે છે અને સ્વાદ પણ વધે છે. કડવાશ દૂર કરવા. જો શાકમાં ભૂલથી મરચું કે મીઠું વધારે થઈ જાય તો તેમાં થોડું દહીં કે મલાઈ ઉમેરવાથી તીખાશ કે ખારાશનું સંતુલન થઈ જાય છે.